બાળકોને રોજ ગરમ નાસ્તાની સાથે સાઈડમાં જે એક બે વસ્તુ આપીએ તેમાં શું આપવું તે પણ એક મોટો પ્રશ્ન હોય છે, કારણ કે ગરમ નાસ્તામાં 2-3 આઈટમો આપણે રોજ નથી બનાવી શકતા. તો આજે આપણે બનાવીશું ઓરેન્જ કેક, જેને તમે 1 વીક સુધી સ્ટોર કરી શકો છો. તો અહીંયા મેં એક ઓરેન્જ સાફ કરી અને લઈ લીધેલું છે અને તેની આ રીતે 4 સ્લાઇસ કરી લેવાની છે, પતલી પતલી. અને બાકી જે ઓરેન્જ બચેલું છે તેનું આપણે આ રીતે જ્યુસ કાઢી લેવાનું છે. તો અહીંયા ઓરેન્જ જ્યુસ નીકળી ગયું છે અને હવે આપણે તેનું એક સુગર સિરપ તૈયાર કરવાનું છે. તો ગેસ શરૂ કરી અને પેન રાખી દઈશું અને તેમાં આપણે જે ઓરેન્જ જ્યુસ કાઢેલું તેને એડ કરી દેવાનું છે. એ ઉકળવા લાગે એટલે તેમાં 1/4 કપ જેટલી ખાંડ નાખી લેવાની છે. 1 થી 2 મિનિટ બાદ તમે જોશો તો આ જે આપણું સુગર સિરપ છે તે એકદમ ઘટ થવા લાગશે. આ સ્ટેજ પર આવે ત્યારે આપણે જે ઓરેન્જની સ્લાઇસ કટ કરીને રાખેલી તેને તેમાં એડ કરી દેવાની છે. આમ કરવાથી આ ઓરેન્જની સ્લાઇસમાં વધારે ગળપણ આવી જશે અને તેના ટેસ્ટમાં સુધારો થશે. વચમાં તેને આ રીતે ફેરવતું જવાનું છે, જેથી તેમાં સુગર સિરપ ચારે બાજુ લાગી જાય. તો ટોટલ 4 થી 5 મિનિટ આ રીતે ઉકળી જાય એટલે એ સ્ટેજ પર આપણે આ જે સ્લાઇસ છે તેને એક પ્લેટમાં બહાર કાઢી લેવાની છે. અને આ જે સુગર સિરપ બચેલું છે તેને પણ આપણે એક વાટકીમાં સ્ટોર કરી લઈશું, કારણ કે તેમાં ઓરેન્જની ભરપૂર ફ્લેવર છે, તો છેલ્લે તેનો ઉપયોગ કરશું. બીજી તૈયારીમાં હવે આપણે કેક ટીનને ગ્રીસ કરી લેવાનું છે. જો તમારી પાસે બટર પેપર હોય તો તમે બટર પેપર પણ લગાવી શકો છો, અને જો બટર પેપર ન હોય તો આ રીતે ચારે બાજુએ ઘી કે તેલ લગાવી દેવાનું અને સાથે જ 1 ચમચી જેટલો તેમાં મેંદો એડ કરી અને આ રીતે મેંદાથી તેને જે કેક ટીન છે તેને ચારે બાજુએ કોટ કરી લેવાનું છે સારી રીતે. તો એ પણ રેડી થઈ ગયું છે. તો હવે કેકની તૈયારી કરીએ. તો એક બાઉલમાં મેં અહીંયા 100 ગ્રામ જેટલું અનસોલ્ટેડ રૂમ ટેમ્પરેચર વાળું બટર લીધેલું છે અને સાથે 100 ગ્રામ જેટલું કન્ડેન્સ મિલ્ક લીધેલું છે. તો અહીંયા આ બંનેને બીટરની મદદથી આપણે સારી રીતે બીટ કરી લેવાનું છે, એકબીજામાં મિક્સ થઈ જાય એ રીતે. અને વચમાં તેને સ્ટોપ કરી અને સ્પેચ્યુલાની મદદથી આ મિશ્રણને ભેગું કરી લેવાનું છે, ચારે બાજુએથી એક સરખું ઇક્વલી બીટ થાય. તો ફરીથી અહીંયા આપણે બીટરને શરૂ કરવાનું છે અને જે તેની સ્પીડ હોય તે મીડિયમ ટુ હાઈ રાખવાની છે. તો 4 થી 5 મિનિટ બાદ બીટ થયા બાદ હવે આપણે તેમાં મોળું દહીં એડ કરવાનું છે, 1/4 કપ જેટલું. તો એને પણ ફરીથી આપણે બીટરની મદદથી તેમાં બીટ કરીને મિક્સ કરી લેવાનું છે અને ત્યારબાદ 1 કપ જેટલી દળેલી ખાંડ એડ કરવાની છે અને સાથે જ અહીંયા 1 ચમચી જેટલું વેનીલા એસેન્સ એડ કરવાનું છે. ફરીથી આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવીને એકબીજામાં મિક્સ કરી દઈશું અને વધારે ઓરેન્જની ફ્લેવર આપવા માટે તેની જે ઉપરની છાલ હોય આ રીતની તે એડ કરવાની છે. પરંતુ ખાસ ધ્યાન એ રાખજો કે તેનો જે વ્હાઈટ પાર્ટ હોય તે નથી લેવાનો, ફક્ત આ રીતનો ઓરેન્જ જે છાલ હોય તે લેવાની છે. વ્હાઈટ પાર્ટમાં કડવાશનો ભાગ હોય છે, માટે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. તો તેના આ રીતે ઝીણા ઝીણા કટકા કરીને તેમાં એડ કરી દઈશું અને તેને પણ ફરીથી મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ ઓરેન્જ કેક છે તો અડધી ચમચી જેટલું ઓરેન્જ એસેન્સ એડ કરશું અને 200 ગ્રામ જેટલો મેંદો એડ કરવાનો છે. મેંદાને તમે ચાળીને એડ કરો તો પણ ચાલે. અને સાથે જ હવે આપણે અહીંયા ચપટીક જેટલું મીઠું એડ કરવાનું છે અને એક ચમચી જેટલો બેકિંગ પાવડર અને બેકિંગ સોડા એડ કરવાનો છે, જે કેકને સોફ્ટ અને ફૂલાવવાનું કામ કરે છે. તો અહીંયા બધા જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે એડ થઈ ગયા છે. તો હવે આપણે તેને સારી રીતે ચલાવીને મિક્સ કરીશું અને સાથે જ રૂમ ટેમ્પરેચર વાળું 150 ml જેટલું દૂધ એડ કરવાનું છે, કારણ કે આ જે બેટર છે તે વધારે પડતું થીક છે, તો આપણે દૂધ એડ કરી અને તેની થિકનેસને એડજસ્ટ કરવાની છે. તો હવે દૂધ પણ એડ થઈ ગયું છે અને અત્યારે આ સ્ટેજ પર એ લમ્સ રહે છે, તો ફરીથી 40 થી 50 સેકન્ડ માટે બીટરની મદદથી બીટ કરશું, પરંતુ વધારે પડતું બીટ ન થઈ જાય તેનું પણ ખાસ ધ્યાન રાખજો. તો અહીં આપણું સરસ મજાનું કેકનું જે બેટર છે તે રેડી થઈ ગયું છે. તો હવે આપણે તેને કેક ટીનમાં લઈ લેશું અને કેકને બેક કરવા રાખશું અને સાથે જ કેક ટીનમાં નીચે જે સ્લાઇસ આપણે ઓરેન્જની તૈયાર કરીને રાખેલી તેને આ સ્ટેજ પર એડ કરી દેશું ને ત્યારબાદ આપણે બેટરને તેમાં એડ કરશું. તમારે જો એ આગળની પ્રોસેસ ન કરવી હોય ઓરેન્જ સ્લાઇસ વાળી તો તમે ટોટલી સ્કીપ કરી શકો છો, પરંતુ લુક સારો આવે એટલે મેં એડ કરેલું છે. કેકને 2 થી 3 વાર આ રીતે ટેપ કરી દઈશું અને હવે આપણે કેકને બેક કરવા રાખી દઈશું. ઓવનને મેં પહેલા જ 180 સેલ્સિયસ પર 10 મિનિટ માટે ફ્રી હીટ કરી લીધેલું. હવે ફરીથી આપણે 180 સેલ્સિયસ પર સેટ કરી અને 30 થી 35 મિનિટ માટે ટાઈમર સેટ કરવા રાખી દેવાનું છે. તો અહીં આપણું ટાઈમર 35 મિનિટ માટે સેટ થઈ ગયું છે અને હવે કેકને આપણે તેમાં બેક કરવા માટે રાખી દેવાની છે. તો થોડી જ વારમાં 35 મિનિટ બાદ અહીંયા આપણી કેક છે તે બેક થઈ અને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને ઓવનમાંથી બહાર કાઢી લઈશું અને થોડી વાર ઠંડી થવા
થવા દેશું. હંમેશા કેકને ઠંડી થવા દેવી. ગરમ ગરમ જો તમે કાઢશો તો એ તૂટી જશે. તો અહીંયા અડધી કલાક બાદ આપણી કેક છે તે સારી રીતે ઠંડી થઈ ગઈ છે. તો હવે આપણે તેને અનમોલ્ડ કરી લઈશું. તો અહીંયા સરસ મજાની ઓરેન્જ કેક રેડી થઈ ગઈ છે, જે બહુ જ ટેસ્ટી પણ બને છે અને બાળકોને લંચ બોક્સમાં તમે આપી શકો છો અને બાળકોને પણ એ બહુ જ ભાવે છે. અને સાથે જ ઉપરથી આપણે જે સુગર સિરપ બનાવીને રાખેલું તેને આ સ્ટેજ પર એડ કરશું. પરંતુ જો કેકને 1 વીક માટે સ્ટોર કરવાની હોય તો આ સુગર સિરપ અને ઓરેન્જ સ્લાઇસ વાળી જે પ્રોસેસ કરી તેને સ્કીપ કરજો. એકલી કેક બનાવીને રાખશો તો તે અઠવાડિયા સુધી બિલકુલ નહીં બગડે. તો ખૂબ જ ઈઝી અને સરસ તૈયાર થઈ જતી આ કેકને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને સાથે જ જો રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા અને સાથે જ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં તેને શેર કરજો.